પોલીસે પુણા કેનાલ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો મળી લાખોની મત્તા સાથે એકને ઝડપી પાડ્યો હતો। સુરતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે, ત્યારે સુરતની પુણા પોલીસે પુણા કેનાલ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી ટેમ્પાની મોપેડ એક્ટિવા પર પાયલોટિંગ કરનાર મૂળ રાજસ્થાનનો અને હાલ પુણા ગામ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા રાહુલ સોનલલાલ ખટીક બોલીવાલને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય છે અને પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત 6,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે ભાગી છૂટેલા મૂળ રાજસ્થાનનો અને હાલ પુણા ગામ ભૈયાનગર ખાતે રહેતા કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારાયણલાલ ખટીક અને હિતેશ ઉર્ફે કાનો જગદીશચંદ્ર ખટીકને વોન્ટેડ જાહેર કરાયા હતા।